સ્થિતિ જાહેર કરી છે અને જે અરવલ્લી જિલ્લો કેટલાય સમયથી જે રાહ જોઈ રહ્યો હતો તેની આતુરતાનો અંત આવ્યો છે। અરવલ્લી જિલ્લાના ઉમેદવાર ભીખાજી ઠાકોરને સાબરકાંઠા સાંસદ તરીકે ટિકિટ મળી છે। ભીખાજી, સૌથી પહેલા તો G24 કલાક આપને અભિનંદન પાઠવે છે। આપને ટિકિટ મળી છે, ઘણા વર્ષો પછી અરવલ્લી જિલ્લાને ન્યાય મળ્યો છે, કેવું લાગી રહ્યું છે? બસ હું ખુશી અનુભવું છું કે મારા જેવા એક કાર્યકર્તાને રાષ્ટ્રીય નેતૃત્વ અને મારું પ્રદેશનું નેતૃત્વ અને બંને જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આ બધાએ જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને વર્ષોથી હું કામ કરતો આવેલો કાર્યકર્તા છું। અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડી છે અને હજુ પણ વધારે કામો જ્યારે કરવાના છે ત્યારે હું ચોક્કસ આશા રાખું છું કે જંગી લીડથી જીતી અને આ સાબરકાંઠાની અરવલ્લીની જનતાનો હું ચોક્કસ કામો કરીશ અને એમને સાથે લઈને ચાલીશ। કયા મુદ્દાના આધારે પ્રજાની વચ્ચે વોટ માંગવા જશો? આમ તો ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ મુદ્દા છે, ખૂબ વિકાસના કામો કર્યા છે અને જે અધૂરા કામો છે એ મારા પૂરા કરવાની નેમ છે અને અમે ખૂબ રાષ્ટ્રવાદ લઈને નીકળેલા છીએ એટલે અમને આશા છે કે ચોક્કસ આ સીટ ઉપર મારી જંગી જીત થશે। છેલ્લો સવાલ, કેટલા વોટથી લીડથી જીતની આશા? 5 લાખ ઉપરને લીડથી જીતવા માટેનો આશાવાદ છે। બિલકુલ, આ હતા સહકારી આગેવાન અને ભાજપના મહામંત્રી ભીખાજી ઠાકોર, જેમને ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભાની ટિકિટ આપી છે અને અરવલ્લી જિલ્લાની જનતાને સૌ પ્રથમવાર લોકસભાની ટિકિટ મળી છે, જેને લઈને કાર્યકર્તાઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભીખાજી ઠાકોરે આશા વ્યક્ત કરી હતી કે તેઓ 5 લાખથી જંગી મતોની લીડથી જીતશે। સમીર બલો, જી મીડિયા, અરવલ્લી। સમય છે બ્રેકનો, અન્ય સમાચાર જોઈશું એક બ્રેક બાદ।